તો કેમ છો મિત્રો, વેલકમ ટુ મિની વ્લોગ। હવે આપણે પ્રાચીથી નીકળી ગયા છીએ, જવાનું છે સોમનાથ મહાદેવના મંદિરે। જો મિત્રો આ રસ્તો છે સોમનાથ મહાદેવ મંદિર તરફ જવાનો, અને બાજુમાં આવેલો છે ત્રિવેણી ઘાટ, એટલે કે ત્યાં ત્રણ નદીનો સંગમ થાય છે અને ત્યાં દરિયો પણ આવેલો છે। મંદિરની પહેલા જ મોટું વિશાળ પાર્કિંગ આવેલું છે, જે સોમનાથ ટ્રસ્ટનું જ છે, એટલે 4 વ્હીલના 50 રૂપિયા જેવું એ લે છે। પાર્કિંગની રણનીતિ છે આપણે સ્લીપ ને હવે કરી દઈશું આપણે આપણી ગાડી પાર્કિંગ। આવી ગયું છે સોમનાથ મંદિર। હર મહાદેવ। પણ અહીંયા ફોન ને એવું લઈ જવા દીધા નથી, એટલે ફોન આપણે ગાડીમાં મૂકી દઈશું। તમે આ જોઈ શકો છો, મહાદેવની પટાગણ આવી ગયું છે। મહાદેવ મહાદેવ પાછળ તમને બતાવે સોમનાથ જ્યોતિર્લિંગ। આજે આપણે આવી ગયા છીએ સોમનાથ જ્યોતિર્લિંગ। ફોટા પાડવાની મનાઈ હતી, પણ આપણે અહીંયા સુધી ફોન લાવ્યા છીએ, અહીંથી આપણે જમા કરાવી દેવાનો છે। તમે પાછળ જોઈ શકો છો સોમનાથ મહાદેવનું મંદિર। હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો। દશાનન ભજે શિવ નાના, દશાનન ભજે શિવ નાના। આ છે મિત્રો હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ, જે સોમનાથની રક્ષા કાજે શહીદ થઈ ગયેલા હતા। જોઈ શકો છો તમે, હમીરસિંહજી ગોહિલ। મિત્રો દર્શન કરીને તો બહાર તો આવી ગયા, પણ એક તમને ખાસ વિનંતી છે કે સોમનાથ દર્શન કરવા આવો તો તમે તમારા પાકીટ, પર્સ, મોબાઈલ બધું ગાડીમાં મૂકીને જ આવજો, કેમ કે અહીંયા પછી તમે જ્યારે કાઉન્ટર પર મેકવા જાઓ ને ત્યારે બહુ ટ્રાફિક હોય છે, એટલે બહુ વાર લાગે છે ને બહુ લાઈનમાં ઉભું રહેવું પડે છે। એટલે આ ખાસ વિનંતી કે તમારા પાકીટ ને એવું બધું હોય ને તમારી ગાડીમાં મૂકીને જ આવજો, એટલે અહીં કોઈ તમારા લાઈનમાં ઊભું રહેવું ન પડે અને કોઈ ચિંતા નહીં। જય મહાદેવ। સોમનાથ દર્શન કરીને અમે નીકળી ગયા છીએ। હવે જોવાનું છે કાગવાડ ખોડલ ધામ। જય મા ખોડિયાર।